a caste dinner, specifically in the Rajput community. It also means a meeting or assembly of elderly and experienced men and gathering of friends. In the traditional Gujarat, specifically in Saurashtra region, it's performed as various functions. These forms of melodious narrative stories were told for entertainment. The narrator has a style of telling folk stories such that the crowd would feel entertained. Dairo, which means gathering, also involves singing traditional songs and episodes reflecting on human nature. The latest trend also includes comedy, such that the group would have heartfelt laughter and have a high time. The instruments used in composing background music for Dairo are very primitive and traditional in form. The basic musical instruments include harmonium, tabla, sarangi, manjiras. We have with us Premji Bhai from our Birpuri field office. ઓડિયન્સમાં બેઠો બેઠો મારો વારો આવે ને રાહ જોતો તો સેલેરી થઈ ગઈ 2 મહિના સેલેરી થાય રાહ જોતો હું ગુજરાતીમાં બોલવાનો છું મને મજા આવવાની છે જે નહીં સમજે નહીં મજા આવતી મને બહુ ચિંતા નથી મને જામવાની છે આજે એટલે 2 મહિને સેલેરી 2 મહિના સુધી નો છે ને એવી રાહ જોતો ને 5મી તારીખે થઈ જાય જે મજા આવે એની કરતા વધારે મજા અહીંયા મારો વારો આવ્યો એની આવી અડધી રાત પડી ગઈ ખાવાનું બાકી છે ઘણા બધા ખાતા હોય ઘણા ઊંઘ આવતી હોય આયા વાત કરવાની છે આજે મારે આપનું ઓડિયન્સ જોઈન કરવાની છે પ્યોર કાઠિયાવાડી ભાષા છે સૌરાષ્ટ્રનો છું અડધી ભાષા અંગ્રેજોય નો સમજે એવી છે એટલે અમારે લોક ડાયરા ગામડામાં થાય ને એટલે ત્યાં બધા સમજે એવા હોય પાછા અહીંયા સારું છે એમ તો આવ્યું કે વાતડિયું વગતાળિયું જણજણ જુજવ્યું જેડા જેડા માનવી એડી એડી વાતડિયું આવું બોલે મેં તમને મજા આવી છે પણ સમજણ નહીં હોય કાંઈ લોક ડાયરા આવા પછી સમજાય બાજુવાળો તાળીયું પડે સરમે સરમે તાળીયું પડે પણ પ્રેમજીભાઈ પછી ઓડિયન્સ જોઈને જ બોલજો હા આમાં મને કાંઈ દેખાતું અંધારું છે ને એટલે વાંધો નથી
સૌરાષ્ટ્રની ધરતીની આ વાતો છે, આ વાતો નીકળે છે અને સમાજ જીવનના દરરોજના વ્યવહારમાંથી વાતો નીકળી છે. લોક ડાયરો એને કહેવાય જ્યાં સિટી નો વાગે. સૌરાષ્ટ્રની અંદર લોક ડાયરો થાય ને સિટી નો વાગે. કારણ કે લોક ડાયરો એટલે આપણે બર્થડે પાર્ટી બધું કરીએ ને અમદાવાદમાં, બધું પાર્ટીઓ થાય, એ બધું ક્લાઇમેટ ચેન્જ છે. આ બધું ત્યાં ડાયરા થાય ગામડા, અહીંયા પાર્ટી થાય. એટલે આવા ડાયરા થાય ત્યારે એમાં અનેક પ્રકારની ભાત પડતી હોય, અનેક પ્રકારના ફૂલડા વેરતા હોય. એમાંથી બે ત્રણ ફૂલડા રજૂ કરવાનો છું. મારી મર્યાદા છે કે હું ગુજરાતીમાં બોલીશ તો જ મને મજા આવશે, અને મને મજા આવે એટલે બેઠો છું. એટલે ઘણા દઈ સમજણ પડે એવું લાગશે, પણ માફ કરજો. લોક ડાયરામાં ઘણા બધા ઇતિહાસની વાતો થતી હોય, એમાં ભક્તિની વાતો થતી હોય, એમાં આનંદની વાતો થતી હોય, એમાં દૂધ દુહા છંદ હોય, એમાં ધોળ હોય, એમાં લગ્ન ગીત હોય, એમાં લોકગીત હોય, એમાં વાર્તા હોય, એમાં શૂરવીરતાની વાતો હોય, ભક્તિની વાતો હોય, સતી જતીની વાતો હોય, સંતોની વાતો હોય. આવી ભાત પાડીને જે રંગોળી રચાય ને એનું નામ લોક ડાયરો. એ લોક ડાયરો માં બેન, મા બાપ, માતા પિતા બધા સાથે બેસીને જોઈ શકે, અને એમાં જ્યારે ઊભા થાય ને ત્યારે હાશકારો લઈને ઊભા થાય, એક મેસેજ લઈને ઊભા થાય. આનું નામ લોક ડાયરો. મનોરંજન માટે ઘણા બધા આપણી પાસે ઘણી બધી પદ્ધતિઓ છે, પણ લોક ડાયરાનું એક મહત્વ હોય. આજે સૌરાષ્ટ્રના ગામડામાં જાઓ, એની ધરતીના ગુણ ગવાતા, એના માનવીઓના સંસ્કારના ગુણ ગવાતા હોય. આવી એક વાત આજ કરવાનો છું. સૌરાષ્ટ્રનું નજરાણું કહેવાય એવો ગીર પંથક છે, એને ગર કે આવું કાઠિયાવાડી ભાષામાં ગરમાં ગયો તો એમ કે એ ગીર કહેવાય. એ ગીર વિસ્તાર છે ને એ સૌરાષ્ટ્રનું નજરાણું છે. એ સૌરાષ્ટ્રમાંથી ગીર વિસ્તાર નીકળી જાય તો નાકમાં નથડી કાઢીને નાક જેવું ગૂઠું લાગે ને એવું સૌરાષ્ટ્ર ગૂઠું લાગે. આ ગીર છે. આ ગીરની થોડીક મારે વાત કરવી છે કે ગીરમાં રહેનાર જે માલધારી માણસો હોય ને, જે લોકો ગયા છે અનુભવ્યું છે, આજે એ પદ્ધતિ છે. એક વખત મહેમાન ગતિ માણવા જેવી મેં કીધું, સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડે ભગવાન, એ ભૂલા પડવાની વાત છે. એક વખત ભૂલા પડી જાય ને તો એ ગીરનું એનું ખાણું આપણી દાઢમાં રહી જાય. આવું ગીર છે. એમાં ઘણી મેં કીધું સંતોની વાતો છે, ભક્તિની વાતો છે, શૂરવીરતાની વાતો છે, એમાં પ્રેમની પણ વાતો છે. કેવો પ્રેમ હોય, નિર્દોષ પ્રેમ. એની એક વાત છે સરસ મજાની. આ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં ઝવેરચંદભાઈ મેઘાણીએ જે પુસ્તકો લખ્યા છે ને, કે ગામડે જઈને માટીમાંથી ખંખોળીને નીકળેલી ઘટનાઓ છે. એવી ઘટનામાં નારી સન્માનની પણ વાતો હોય. કારણ કે આજે તો આપણે બધા બેટી બચાવો અને આ બધું કરવું પડે ભલા માણસો. એ વખતે 200 વર્ષ પહેલા એવો ચિંતા નહોતી. નારી સન્માન એટલું જ થતું સરસ મજા. એને એક સરસ મજાની ઘટના છે. એને એક વાત કરું તો એક ગામડું ગામ છે, દરબારનું ગામ છે. દરબાર ને રજવાડું છે, અને દરબાર પોતે આ ગામનો વહીવટ કરે છે. આ દરબારે એક ઢંઢેરો પીટીને એવું કીધું કે ગામડામાં મારી સામે અહીંથી નીકળી કોઈ ખોખારો નહીં ખાવાનો. ગામડામાં ખોખારો ખાવા એટલે વટનો સવાલ. ખોખારો ખાય એટલે પોતાની હાજરી પુરાવે, એની મતદાનગીની હાજરી પુરાવે. પણ આ રજવાડામાં એવું કીધું કે મારે ડેલી આગળથી નીકળી તો ખોખારો નહીં ખાવ. જેને ખોખારો ખાવો હોય ને એને દરરોજ 2 રૂપિયા મૂકવાના, પછી ખોખારો ખાવો. ગામમાંથી કોઈને જેને ખોખારો ખાવો હોય એને દરરોજ ખોખારો ખાઈને 2 રૂપિયા મૂકવાના. એક મરદ નીકળ્યો એમાંથી, દરરોજ સવારના પોરમાં મૂછે હાથ દઈને ખોખારો ખાઈને 2 રૂપિયાની નોટ ડેલીએ મૂકીને નીકળી જાય. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના. 6 મહિના સુધી 2 રૂપિયાની નોટ મૂકી ખોખારો ખાઈને મૂછે હાથ દઈને નીકળી ગયો. સમય આવે એવો કે એક વખત એવું છે 2 કે 3 દિવસ ત્યાં ને એ નીકળ્યો નહીં. જુઓ, ત્યાં દરબારોની ખાનદાની પણ એવી હોય. જે રજવાડા હતા ને ખાનદાની, રાજાઓની ખાનદાની પણ એવું હોય. એ કે આની તપાસ કરો, 3 દિવસથી નીકળ્યો નથી. મને ખાલી ચિંતા એટલી છે કે એના ઘરમાં કોઈ તકલીફ આવી છે, એની આર્થિક પરિસ્થિતિ પગાર નથી થયો, એની આર્થિક પરિસ્થિતિ કઈ ખરાબ છે, એ તપાસ કરો. તપાસ કરીને ચોથા દિવસે માણસને હાજર કર્યો. દરબારે પૂછ્યું, દરબાર કેમ હમણાં 3 દિવસથી તમે ખોખારો નથી કર્યું? ભલામણ હું તિજોરી ખાલી થઈ ગઈ? એનો જવાબ મિત્રો સાંભળજો. એનો જવાબ એટલો સરસ હતો, આપણને આમ એમ થાય કે એ વખતે ક્યાં બેટી બચાવવાના કાર્યક્રમ કરવા પડતા હતા. એમ કે દરબાર, મારા ઘરમાં પૈસા નથી ખૂટ્યા, હિંમત નથી ખૂટી, મારી મર્દાનગી નથી ખૂટી, પણ 3 દિવસ પહેલા મારા ઘરે દીકરીનો જન્મ થયો અને દીકરીનો બાપ કોઈ ખોખારો કરીને આવી મર્દાનગી ન બતાવે, એટલા માટે હું ખોખાર નથી. હું વાત કરતો તો ગીરની.
ગીરનો માણા એટલો ભોળુડો છે. એક યુવાન માલધારી પોતાના ઢોર લઈને, પોતાના પશુઓને લઈને ડુંગરા ઉપર ચરાવવા જાય છે. ત્યાં એવું ખેતરે જાય ને, ઘરવાળા ખેતરે બપોરે ઘરવાળે હોય ને ભાત લઈને જાય, એમ ખાવાનું બપોરે લઈને જાય, ભાત લઈને જાય. એમાં ઢોર ચરાવવા ગયો છે, ઘરવાળી પછી બપોર બરોબર મધ્યાહન થતું હોય ત્યારે ભાત લઈને જાય છે. અને આમ ડુંગરા પર દૂરથી જોવે છે, મારો ઘરવાળો ત્યાં ઢોર ચરાવશે પણ કેવો લાગે છે. એક એના ખભે રાખવાની ડાંગ છે, એક છેડો જમીને ટેક્યો છે, બીજો છેડો બગલમાં રાખ્યો છે, પગની આંટી મારી છે અને બરોબરનો પાવો ઉગાડે છે. એવો સોહામણો લાગતો હતો. અને જ્યારે એની ઘરવાળીએ દૂરથી જોઈને ત્યારે એના અભિમાન થી મારો ઘરવાળો કેટલો સોહામણો લાગે છે, એનું એક એના દિલમાંથી જે શબ્દો નીકળ્યા ને એ હું રજૂ કરું છું. એક ભાગ કે સાહેબો રે ગોવાળિયો રે મારો સાહેબો રે ગોવાળિયો, રજૂ થઈ છે. આવા લોકગીતો, આવી વાર્તાઓ, દુહાછંદ બધી પોતાની વાત. મેં પહેલી વખત કીધું ને, વાતડીયું વગીતાળીયું જણ જણ ઝુઝવ્યું, જેડા જેડા માનવી હેડી હેડી વાતડીયું. અહીંયા જેવા માણસો બેઠા ને એવી વાત છે. વાતડીયું વગીતાળીયું, એક એક વાતમાં વિગત હોય, એક એક વાતની વિગત નવી નવી બહાર પડતી હોય. એ વાતની વિગત મુજબ સામે માણસ સાંભળનાર જેવો બેઠો છે, એવી વાત કરવી પડે. એટલે મિત્રો આજે હું એવી વાત થોડી આપણને મજા આવે, મોજ કરવાની. લોક ડાયરામાં મોજ આવે, એમ કે મોજ લાવી છે વેંજીભાઈ. આપું સાપણી થઈ જતો હાલે કઈ વાંધો નહીં. ના ના ના, આ બધાના બાકી છે જમવાના. અમારા સૌરાષ્ટ્ર ડાયરો હતો કહુંબા હાલતા આ પાણી હાથે પીએ. આપણી પાસે એક જ કામ છે, આ પેટી ગંદી લાવી આપણે બધું મુસ્કાવું પડે. હારો કલાકારનું આ બધું કેવું ઠેકાણું કે હતું, હું વરી બધા બળડો લઈ ગયો. અહીંયા હું કાલ પેટી લીધા તો બેન બોલી પેટી ગંદી લાવવા લાગે છે. અમારા ગામડા બોલા ભૂવા ધોણે બધા ઝપટ બોલાવતા, ડાકલા વાગે એટલે ઘરે બેઠો તણી દવ શબ્દ સાંભળી જતો ધૂણવા મળી જાય. એવા ભૂવા ધૂણે. હવે એક ભૂવા બહાર ગામ ધૂણવા જવાનું. હવે ધૂણવા ગયા હાકળ લઈ ગયો. આ હું પેટી હું કામ મારી ઘરની લાવ્યો એટલા માટે. ત્યાં બોલા કે ભૂવા બોલા બીજા ગામને કે હાકળ નો લેવા દઈ દે. બોલે સાકળ હોય ને ભૂવો ધૂણે એટલે પછી આમ મારે વાહ જોર જોર કે તો ભૂવો કહેવાય. એમ તો સહન કરીએ કે પેલો ભૂવો ત્યાં બાજુના ગામમાં હાકળ પોતાને લઈ ગયો હતો. કે પણ નો લાવે તો અહીંથી આપે જ ને તમને. એ ભાઈ ઘરની હાકળ હારી સામે વાળી કીડી હોય કે ખબર માઇક ને વાઇફ જેવું છે. આ ક્યારે બગડી જાય કઈ નક્કી નહીં મારું. એટલે હાકડું મારે આ બધું સાથે સાથે બહુ રાખે છે. ધ્યાન રાખવું આ માઇક ના વાઇફ હેરાન કરી. આ તો છોડું નહીં ગયા. હવે ये बोले कि 1 कलाक तक छोड़ेंगे नहीं, लेकिन अभी हमारी फरमाइश को पर 2-5 दिन में खत्म करेंगे. ઓકે, थैंक यू. એક નાની કઈ વાંધો નહીં, હું પૂરું કરી દઉં છું. નાની વાત કરવી છે
કે જે તે આનંદની વાત હોય ગીતમાં મૂકી, ભક્તિની વાતો પણ ગીતમાં મૂકેલી છે. તો એક સરસ મજાનું ગીત છે કે કૃષ્ણ ભગવાનનો સંબંધ જોવા માટે રાધાજીને ઘરે ગયા મા બાપ. એટલે કૃષ્ણ ભગવાનને જોયા એટલે એને ગીત ગાયું, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, નથી હવે તો નટવર નાનો જલ્દી ગાયો તા. જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, નથી હવે તો નટવર નાનો જલ્દી ગાયો તા. કનૈયા જા જા જા, કાના જા જા જા, હે જા જા. હવે તો નાનો જલ્દી ગાયો તા. રાધા મારી રૂપાળીને કંચન વર્ણી ગાયા, હે રાધા મારી રૂપાળીને કંચન વર્ણી ગાયા. સાવ તારો કાળિયો ને લોક બધા લજવાયા. યશોદા રાણીને કહેવા લાગ્યા, શું થાશે હવે કનૈયો હસીને બોલો ધીરજ ધરજો. આ બધું સંવાદો થઈ ગયા. આ કાળો ભમડા જેવો ના મેળ ન પડે આપણે એમાં, ક્યાં રાધા રૂપાળી તેમાં કાનૂન કાળો આવું કેવી રીતે? એટલે પછી મુંજાણા એટલે કીધું કે હવે થોડી ધીરજ ધરજો. પછી કનૈયા શું કર્યું? ત્યારે કનૈયો હસીને બોલો ધીરજ ધરજો. પછી કનૈયે વેણું વગાડી ત્રણે ભુવનને જગાડ્યા. એ પછી કનૈયે વેણું વગાડી ત્રણ ભુવનને જગાડ્યા. રાધા રાણીના માત પિતા તો રાધા રાણીના માત પિતા તો પગે લાગતા આવ્યા. હવે હાથ જોડતા આવ્યા, એ પગે લાગતા આવ્યા. પછી કનૈયાનો વિવાહ થયો ને લોકો બોલ્યા, વાહ કનૈયા જા જા જા, કાના જા જા જા, હે જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા, જા જા રે ઓ કૃષ્ણ કનૈયા જા જા જા. નથી હવે તો નટવર નાનો જલ્દી ગાયો તા, એ નથી હવે તો નટવર નાનો જલ્દી ગાયો તા. Thank you.